જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ અને સોમવતી અમાસ એટલે પુણ્ય કમાવાનો દિવસ. પુરુષોત્તમ માસની અમાસના દિવસે જપ, તપ, પુણ્યદાન અને પિતૃ તર્પણનું કાર્ય કરવામાં આવે તો સામાન્ય દિવસ કરતાં અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે વિષ્ણુ, લક્ષ્મી, શિવ અને પિતૃનું પૂજન કરીને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે સ્નાન કરીને પૂજાપાઠમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અમાસ અને પુરુષોત્તમ માસ હોવાથી પીપળાના પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે પીપળાના વૃક્ષમાં અનેક દેવતા અને પિતૃઓનો વાસ હોય છે. પીપળામાં દૂધ, જળ ચડાવવું, દીપ પ્રગટાવો અને કાચા સૂતરથી પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા શક્તિ પ્રમાણે 7, 9, 11, 21, 51 કે 108 પણ પ્રદક્ષિણા કરી શકાય છે. પુરુષોત્તમ માસ હોવાથી ઓમ પુરુષોત્તમાય નમઃ એ રીતના પણ પ્રદક્ષિણા ફરતી વખતે બોલી શકાય છે. અને પીપળાના નીચે બેસી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી કે ગીતાનો પાઠ કરવાથી ખૂબ જ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પિતૃ તર્પણ કાર્ય એટલે તાંબાના લોટામાં જળ, અક્ષત એટલે કે ચોખા, કાળા તલ અને ફૂલ લઈ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને સ્મરણ કરતાં પિતૃને યાદ કરીને પીપળામાં જળ ચડાવવાથી પિતૃ દોષો દૂર થાય છે અને પિતૃ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત ગાયને રોટલી, કૂતરાને દૂધ પીવડાવવું, કાગડાને ખવડાવવું, જરૂરિયાતમંદ વ્યક્તિને કે સાધુ સંતોને જમાડી દક્ષિણા આપવી, કાચા સીધાનું દાન કરવું, આ દાન પુણ્ય કરવાથી પિતૃ આશીષ પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસનું વ્રત સ્ત્રી કે પુરુષ બંને કરી શકે છે. આ વ્રત ઉપવાસ કે એક ટાઈમ જમીને પણ થાય છે. આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું, કોઈની નિંદા ન કરવી, સાંજે વિષ્ણુ, લક્ષ્મી અને શિવજીની આરતી કરવી. સોમવતી અમાસના દિવસે માતા લક્ષ્મીની કૃપા થાય તે માટે ઘરના મુખ્ય દ્વારે દીવો પ્રગટાવી સ્મરણ કરવું અને સ્મરણ કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. દીવો પ્રગટાવીને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ બને તેટલા જાપ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. અમાસના દિવસે પુણ્ય પ્રાપ્તિ માટે વિષ્ણુ સહસ્ત્ર, ભગવદ્ ગીતાના પાઠ અને વનડિયાની વાર્તા સાંભળવી, પુરુષોત્તમ માસની અધ્યાય કથા સાંભળવી અને જમતી પહેલાં વનડિયાની વાર્તા સાંભળીને જ પારણું કરવું જોઈએ. આ અમાસના દિવસે દીપદાન, તુલસી ક્યારે, બીલીના ઝાડ નીચે, શિવ કે વિષ્ણુ ભગવાનના મંદિરે, ઘરમાં શાલિગ્રામ પાસે કે નદીમાં પણ દીપદાન કરી શકાય છે. અમાસનો દિવસ એટલે વિષ્ણુ, લક્ષ્મી, શિવ અને પિતૃની કૃપા મેળવવાનો દિવસ છે. એટલે આ દિવસે ધર્મ કર્મ કરીને પુણ્ય કમાવાનો દુર્લભ દિવસ છે. ભગવાન પુરુષોત્તમના આશીર્વાદ અને પિતૃઓની પ્રસન્નતા મળે એટલે ધાર્મિક કાર્યો કરીને સારું પુણ્ય પ્રાપ્ત કરીએ. દાન પુણ્ય કરવાથી અનેક ગણું ફળ મળે છે. પિતૃ કૃપા થાય છે, શિવ પ્રસન્ન થાય છે, લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.